सत्यप्रदेव की जय, सनातन धर्म की जय, कृष्ण कन्हैया लाल की जय, आज के आनंद की जय। શું નામ ભૂલી ગયો? રેખાબા. આજે આપણે રેખાબાને ઘરે મુંબઈ જે સત્સંગ રાખ્યો છે, તમે બધા સાંભળવા આવ્યા અને બધાના પ્રેમથી મારા ભાવથી જય ગુરુ મહારાજ. આમ તો બધા કહે છે કે બાપુ સત્સંગ કરવા રોજ બેનાના નામ આવે, કોઈને ભાઈ ના આવતા નથી. હા હા, ભાઈઓ કરે ને બધા. ના સારું, આનંદની વાત છે. તમે બધા ભાગ્યશાળી છો અને ભાગ્યશાળી માણસને સત્સંગ મળે. સત્સંગ બધાને મળતા નથી. બીજું બધું મળે, સત્સંગ નથી મળતો. સત્સંગની જરૂર છે. આપણો મનનો ખોરાક સત્સંગ છે. અમે જ્યાં જઈને ત્યાં વાત પહેલી કરી કે માણસનો અવતાર આપણને એટલા માટે મળ્યો છે સત્સંગ મેળવવા માટે, સંતની સેવા અને સંત પાસેથી આપણને આધ્યાત્મિક જ્ઞાન મળે. સંત સિવાય જ્ઞાન ન મળે. સંતોનો સંગ ન થાય ને ત્યાં સુધી જ્ઞાન ન મળે. ગમે એટલો ગ્રેજ્યુએટ ભણેલો હોશિયાર માણસ હોય ને તો એને સંતોએ આપણે અજ્ઞાન કીધું છે. ગુરુગમ ન હોય તો એને અજ્ઞાન કહેવામાં આવે. આત્માનું જ્ઞાન થાય તો એને જ્ઞાની કહેવાય. બાકી બીજું બધું જ જ્ઞાન આપણે મેળવ્યું હોય અને જવું તો એના ઘરે ને, પછી જવું ક્યાં? સરનામું ન હોય ક્યાં જવું? બધું મેળવ્યું હોય, જવું ક્યાં? લક્ષ રાશિમાં. એમાં ન જવું હોય તો આત્મજ્ઞાનની જરૂર છે. એટલા માટે આધ્યાત્મિક સત્સંગ, અમારો જે સત્સંગ હોય ને એ બધું આધ્યાત્મિક હોય. બરાબર ને? એક વાણી સુરગુણ કહેવાય, એક નિર્ગુણ. વાણીના બે પ્રકાર છે. આમ તો ચાર પ્રકાર છે: પરા, પસંતી, મધ્યમ ને વેખરી. આ હું જે બોલું એને વેખરી વાણી કહેવાય. એ પ્રકાર જુદા. અને આ જે વાણી છે અંદરની વાણી નિર્ગુણ અને સુરગુણ. સુરગુણ એટલે કોઈના વખાણ કરવા એને સુરગુણ કહેવાય. આપણે કથા કરી ને, સત્યનારાયણની કથા જે આપણે વાંચીએ ને એને સુરગુણ કહેવાય. જે બની ગયું એ ઇતિહાસ બોલવો. આપણે સત્યનારાયણની કથામાં શું આવે કે આવો રાજા થઈ ગયો ને કઠિયારો થઈ ગયો ને આ બધું એવું આવે ને એવું. અને એને ભગવાનનું અપમાન કર્યું, માન કર્યું, એને આવું આનું પછી નુકસાન થયું ને અહીંયા લાભ થયો. એ બધું, આ બધું સુરગુણ. રામચંદ્રજી થઈ ગયા, કૃષ્ણ થઈ ગયા, માતાજી થઈ ગયા, આ બધા જે કે એ બધું સુરગુણમાં આવે. તો આ આધ્યાત્મિક એને કહેવાય. આધ્યાત્મિક એટલે જેને નિર્ગુણ કહેવાય. નિર્ગુણ એટલે આત્મા, એનું જેને જ્ઞાન થાય એ નિર્ગુણ વાણી કહેવાય. એટલે વાણી બે પ્રકારની, એક સુરગુણ અને એક નિર્ગુણ. આપણું ધ્યાન છે ને એ અમારું, આમાં તમે જોડો પછી તમારું કહેવાય ને ત્યાં સુધી અમારું કહેવાય. આ જ્ઞાન છે આધ્યાત્મિક કહેવાય. ગીતા છે ને, ગીતા પુસ્તક આધ્યાત્મિક છે, એ આત્માના જ્ઞાનનું છે. આત્મા માટે પોતાની અંદર ઉતરવું જોઈએ, બહાર નહીં. અંતર્મુખી બનવું પડે, બહારમુખી નહીં. આ બહાર જગતનો દ્રશ્ય છે ને એ બહુ જોવે નહીં, અંદર વધારે જોવે. એ મેન વસ્તુ છે અંદર પડી છે, ખજાનો અંદર પડ્યો છે. આપણી અંદર કેટલી બધી હીરા માણેકની ખજાનો આપણે શરીરમાં ભરેલો છે. કયો? આ શ્વાસ રહ્યા. શ્વાસ છે ને ટંકસાર છે. શ્વાસ હાલ્યા જ કરે છે ને, ક્યાં ખૂટે છે? એ શ્વાસ છે આપણી મૂડી છે. અને ટંકસાર કીધી. હવે એક એક શ્વાસ આમાં જો કામે લાગી જાય તો બધા હીરા છે. જો શ્વાસ સમજી જાય તો એ હીરા, ના સમજે તો બધા કફલતમાં જાય છે. એના વિશે એક દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત એટલે બનાવે સંતો શેના માટે બનાવે? આપણા માટે બનાવે. એક રાજા શિકાર કરવા બહાર નીકળી ગયા, બહુ દૂર દૂર જંગલમાં નીકળી ગયા. સાંજનું ટાણું થઈ ગયું. એકલા જ પોતે ઘોડી ઉપર એકલા જ હશે.